નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો જીપીએસસી પ્રિલિમ્સ 2023 માટે એનું આ ત્રીજું લેક્ચર છે. ગયા લેક્ચરમાં જે છે એ આપણે આ બધી ડિટેલ જોઈ લીધી છે, એક રિવિઝન અને એની લિંક પણ જે છે અમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપ જરૂર જોશો. ગુપ્તકાળની કળા, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, ઇલોરા ગુફા, ખજુરાહો શૈલી, સોલંકી શૈલી અને ઇમ્પોર્ટન્ટ ચિત્રકલાઓ. બરાબર છે. તો આજે આપણે જે છે ફરી શરૂ કરીએ લેક્ચર 3 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોઈ લીધું છે. ભારતનો સાંસ્કૃતિક વારસો જીપીએસસી 2023 માટે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. લાસ્ટ લેક્ચરમાં જેમ વાત કરી હતી એમ જો કોઈને પ્રશ્ન થાય કે સર આપણે આ ભારતનો સાંસ્કૃતિક વારસો જીપીએસસી માટે વાંચવો જરૂરી છે, તો જરૂરી છે, કારણ કે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જે પ્રિલિમ્સનો સિલેબસ છે એમાં જીએસ પેપર 1માં આ વસ્તુ લખેલી છે. મારા વિશેની થોડી જાણકારી છે અને જીપીએસસી ઇઝ ધ ફ્યુચર આપણું ટેલિગ્રામ ગ્રુપ છે, આપ સર્ચ કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળશે, આપ પ્રેક્ટિસ માટે જોઈન કરી શકો છો. સોર્સની ઓથેન્ટિસિટી તો એ જે નીતિન સિંઘાનિયાની બુક છે જે યુપીએસસી માટે અને જીપીએસસી માટે કામ લાગતી હોય છે, તો એનામાંથી જે છે એ કન્ટેન્ટ બનાવવામાં આવ્યું છે. તો શરૂ કરીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભારતના સ્થળો. તો બે પ્રકારના સ્થળ હોય છે, એક તો સાંસ્કૃતિક સ્થળ હોય છે, બરાબર છે, અને બીજા હોય છે પ્રાકૃતિક સ્થળ અથવા માનવ નિર્મિત. તો સાંસ્કૃતિક સ્થળ માટેના માપદંડ કયા છે? તો એ માનવની એક ઉત્તમ રચના હોવી જોઈએ, બરાબર. બીજું છે કે સાંસ્કૃતિક પરંપરા અથવા સભ્યતાનું એમાં પ્રમાણ મળવું જોઈએ, કોઈ કલ્ચરલ એમાં હેરિટેજ દેખાવું જોઈએ. વાસ્તુકલા અથવા ટેકનોલોજી સંબંધી ઉત્કૃષ્ટ ઉદાહરણ હોવું જોઈએ, જેમ કે કુતુબ મિનાર છે કે તાજમહાલ છે કે એક વાસ્તુકલા અથવા ટેકનોલોજીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. તો આ જે છે સ્ટેટમેન્ટ તમને જીપીએસસીમાં પૂછાઈ શકે છે. બીજું જે કે જે નેચરલ સાઇટ્સ છે, તો નેચરલ સાઇટ્સના માપદંડ કયા હોય? તો અસાધારણ પ્રાકૃતિક સૌંદર્ય હોવું જોઈએ, બરાબર, કે એનું જે સૌંદર્ય છે પ્રાકૃતિક એ અસાધારણ હોવું જોઈએ. જિયોગ્રાફિકલી યુનિક હોવું જોઈએ, કોમન ના હોવું જોઈએ, જિયોગ્રાફિકલી યુનિક હોવું જોઈએ. સ્થળ અથવા સમુદ્રી પારિસ્થિતિકી તંત્ર સાથે જોડાયેલું હોવું જોઈએ, જેમ કે ઓસ્ટ્રેલિયાનું ગ્રેટ બેરિયર રીફ છે, બરાબર. આપણે ભારતની વાત કરીએ છીએ પણ જે છે એ યુનેસ્કોના જે નિયમ છે એ બધે લાગુ પડશે. તો આ રીતે જે છે કોઈ સમુદ્ર પારિસ્થિતિકી તંત્ર સાથે જોડાયેલી કોઈ ઇમ્પોર્ટન્ટ સાઇટ હોય તો તેને વર્લ્ડ હેરિટેજમાં પ્રાકૃતિકમાં લઈ શકાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હોવું જોઈએ. કોઈ જગ્યાએ ઉલ્કાપિંડ પડ્યું હોય અને એને જગ્યાએ જે તળાવ બન્યું હોય તો ખાડો બન્યો હોય, તો એ સામાન્ય ખાડો નથી, ઉલ્કાપિંડથી બનેલો ખાડો છે, તો એને જે છે તમે આવી સાઇટમાં ગણી શકો. તો આ યાદ રાખજો. બીજું કલ્ચરલ હેરિટેજ સાઇટ્સ ભારતની કઈ છે? તો પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, મેઇન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, સીધી પૂછાય છે. જો ઘણી બધી સાઇટ્સ છે, લગભગ 20-25 છે, તમે બધી યાદ રાખવા જશો ને તો બની શકે કે કોઈ પણ યાદ નહીં આવે. એના કરતાં ફિક્સ 7 કે 8 ગોખી નાખવાની, કોઈ પણ જગ્યાએ પૂછાય યાદ લખવાની. અજંતા, ઇલોરા, તાજમહેલ ઉત્તર પ્રદેશ, કોણાર્કનું સૂર્ય મંદિર, લાલ કિલ્લો દિલ્હી, હુમાયુ મકબરો દિલ્હી અને રાણી કી વાવ ગુજરાત, બરાબર. આટલી યાદ રાખો. આમાંથી 6 કે 7 જે છે તમે કમ્પ્લીટ ગોખી નાખવાની અને કોઈ પણ ક્વેશ્ચન આવે તો આ જ લખવાની. તો નેચરલ હેરિટેજ સાઇટ્સ આ થઈ કલ્ચરલ હેરિટેજ સાઇટ્સ. હવે નેચરલ હેરિટેજ સાઇટ્સ જે આપણે આગળ માપદંડ જોઈએ એ પ્રમાણે, તો માનસ અભયારણ્ય, બરાબર, પ્રકૃતિ સાથે જોડાયેલું છે. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં છે? અસમમાં છે. કેવલાદેવ નેશનલ પાર્ક ક્યાં છે? રાજસ્થાનમાં છે. સુંદરવનમાં પશ્ચિમ બંગાળ, નંદાદેવી ઉત્તરાખંડ અને વેસ્ટર્ન ઘાટ. જો આ તો બધા યાદ રહેવા જ જોઈએ, કારણ કે આ પૂછાય જ. જ્યારે પણ તમે જોડકા જોડો પૂછાય અથવા તો ત્યાં કોઈ નદી કઈ છે એ પૂછાય અથવા ત્યાંનું કોઈ પ્રાણી કયું છે એ પૂછાય, તો આટલામાંથી જ લગભગ એ ક્વેશ્ચન આવતો હોય છે, કારણ કે નેચરલ હેરિટેજ સાઇટ્સ છે. હવે વસ્તુ એવું થાય કે નેચરલ હેરિટેજ સાઇટ્સ કે કલ્ચરલ હેરિટેજ સાઇટ્સ જાહેર કરીને ફાયદો શું? તો ફાયદા પણ જે છે તમારે જીપીએસસીમાં સ્ટેટમેન્ટમાં પૂછાઈ શકે છે. તો એક તો ઇન્ટરનેશનલ જે છે કોમ્યુનિટીનું ધ્યાન એના પર રહે છે. બીજું કે ઇન્ટરનેશનલી એનો ડેવલપ થવાને લીધે જે છે પર્યટનમાં એનો મદદ થાય છે. યુનેસ્કો એને આર્થિક અને ટેકનિકલ મદદ કરે છે અને યુદ્ધમાં એને સંરક્ષણ મળે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે યુક્રેનની એવી ઘણી સાઇટ્સ હતી જેના પર રશિયાને હુમલો કરતાં વર્લ્ડે રોક્યું હતું કે ભાઈ આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આના પર તમે હુમલો નહીં કરી શકો. તો યુદ્ધમાં સંરક્ષણ મળે આ વસ્તુ જે છે ન્યૂઝમાં છે, તો આના પર એક ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકો છો. હવે આપણે જે છે એ જે આપણા શાસ્ત્રીય નૃત્ય છે એ જોઈ લઈએ. તો ભરતનાટ્યમ, તો આપ ફોટો જોઈ શકો છો. ભરતનાટ્યમ તમિલનાડુ, એને અગ્નિ નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં કટક મુખ હસ્ત કરીને એક મુદ્રા હોય છે. આપ હાથની આ જે મુદ્રા જોઈ શકો છો, આ જે હાથની મુદ્રા છે એ જે છે એ કટક મુખ હસ્ત કહેવામાં આવે છે. એ ભારતીય ભરતનાટ્યમની
ખાસિયત છે. એકપાત્રી અભિનયનું મહત્ત્વ વધારે હોય છે કે એક વ્યક્તિ જે છે એને પરફોર્મ કરતું હોય છે, વધારે પણ કરી શકે પણ સામાન્ય રીતે એક કરે છે. બીજું છે કુચીપુડી ડાન્સ, જે આંધ્રપ્રદેશનો છે. ભાગવત પુરાણની કહાની પર આધારિત હોય છે, મંડુક શબ્દમ પર આધારિત હોય છે અને કર્ણાટિક મ્યુઝિકનો ઉપયોગ થાય છે. જો આ બધા જે છે એ સ્ટેટમેન્ટ બની શકે એ રીતની વાત છે, બરાબર. તો આને તમે ધ્યાનમાં લેજો, એવું નહીં કે ભાઈ ખાલી સાંભળી લીધું. આ બધા સ્ટેટમેન્ટ આવી શકે છે અને તમને આગળ ક્વેશ્ચન પણ બતાવીશ કે જીપીએસસીએ પૂછેલો છે. કથકલી સામાન્ય રીતે બધા જાણતા હશો, કેરળનું છે. આંખ અને ભ્રમણની ગતિ ઉપર જે છે એ ફોકસ કરવામાં આવે છે અને અચ્છાઈ ઉપર બુરાઈનો જે હાર થતી હોય છે અને અચ્છાઈની જીત થતી હોય છે, બે વચ્ચે જે જંગ થાય છે એના પર જે છે આધારિત આ કથા અથવા તો જે છે એ આ પરફોર્મ કરવામાં આવે છે. જો તમને પીડીએફ એક કહી દઉં કે પીડીએફ જો જોઈતી હોય, જેમાં કરંટ અફેર્સ છે, જેમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધીના ગુજરાતનો આર્ટ એન્ડ કલ્ચર છે, ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર એકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ ઓફ જીપીએસસી, કે જીપીએસસી જે પૂછે છે એ પ્રમાણેનું જે કન્ટેન્ટ છે એ તમારે મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામ લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એમાં જે છે એ મારો તમને કોન્ટેક્ટ મળશે, એના પર તમે મને ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો. ફરી કન્ટિન્યુ કરીએ. મોહિનીઅટ્ટમ ક્યાંનું છે? કેરળનું છે. તો ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, એકપાત્રી અભિનય છે અને સફેદ વસ્ત્રો જરૂરી છે. આ ધ્યાન રાખજો અને આ ધ્યાન રાખજો કે મોહિનીઅટ્ટમ એક એવું છે જે ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. બીજા જે ડાન્સ છે એ પુરુષ દ્વારા પણ કરવામાં આવે છે. બીજી એની ખાસિયત એ છે કે એમાં સફેદ કપડાની જરૂર કમ્પલસરી છે. પછીનો ડાન્સ છે ઓડિસી. તો ઓડિસી ડાન્સ છે જે ભરતનાટ્યમ સાથે સમાનતા ધરાવે છે. હિન્દુસ્તાની મ્યુઝિકનો ઉપયોગ થાય છે અને એક મિનિટ. ઓકે. તો ઓડિસી ડાન્સ જે છે ભરતનાટ્યમ સાથે જોડાયેલો છે, ત્રિભંગા પોઝિશન માટે જાણીતો છે અને હિન્દુસ્તાની મ્યુઝિકનો ઉપયોગ થાય છે. જો ત્રિભંગા પોઝિશન બધા ડાન્સમાં ખાલી ઓડિસીમાં છે. તો જે વસ્તુ કોમન હોય, જેમ કે ત્રિભંગા પોઝિશન ઓડિસીમાં ફક્ત મહિલાઓ કરી શકે, મોહિનીઅટ્ટમ, બરાબર છે એ રીતે. તો આ તમે જોઈ શકો છો ત્રિભંગા પોઝિશન કઈ રીતે હોય છે, આમ આમ આમ, બરાબર છે. ત્રિભંગા પોઝિશન આપ જોઈ શકો છો. મણિપુરી ડાન્સ. મણિપુરી ડાન્સ જે છે એ વૈષ્ણવવાદ પર આધારિત છે, ભક્તિ પર આધારિત છે. કોના દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું હતું? રવિન્દ્રનાથ ટેગોર દ્વારા. અને શાસ્ત્રીય મ્યુઝિક જે નૃત્ય બધા છે એમાં સૌથી ધીમો છે મણિપુરી ડાન્સ, બરાબર છે. એમાં જે છે આ રીતે નીચે પહેરવામાં આવે છે, એને લીધે જે છે એ એકદમ સ્લો ડાન્સ છે. તો સૌથી સ્લો ડાન્સ જો હોય તો મણિપુરી ડાન્સ. કથક આપ સૌ જાણો છો, ઉત્તર પ્રદેશનું છે, તબલાનું મહત્વ વધારે છે અને હિન્દુસ્તાની મ્યુઝિક, જો ઉત્તરનું જે હશે હિન્દુસ્તાની મ્યુઝિક પર આધારિત હશે. ક્ષત્રિય ડાન્સ. ક્ષત્રિય ડાન્સ જે છે એ અસમનો છે, વૈષ્ણવ ભક્તિ પર આધારિત છે અને શંકરદેવ દ્વારા જે છે એને પ્રમોટ કરવામાં આવ્યું હતું, બરાબર. હવે પ્રશ્ન થાય કે સર આ વાંચવું જોઈએ કે નહીં? તો પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે આપણને રસ્તો બતાવે છે કે ક્ષત્રિય ડાન્સ પર જે છે એ ક્વેશ્ચન પૂછાયેલો છે કે કોના દ્વારા હતું, કયા આધારિત હતું, કયા અસમનો છે કે શું છે, બરાબર. તો તમે જે છે એ એક્સપેક્ટ કરી શકો છો કે આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. અધર જે રિજનલ ડાન્સીસ છે એ પણ મહત્ત્વના છે, યાદ રાખજો. આ જોડકામાં પૂછાઈ શકે. કલબેરિયા ડાન્સ રાજસ્થાન, ગિદ્દા પંજાબ, જાવરા ડાન્સ મધ્યપ્રદેશ, પૈકા બિહાર, બિહુ અસમ, થાંગટા મણિપુર, બુર્રાકથા આંધ્રપ્રદેશ. જો તમને કદાચ ઘણા બધાને યાદ બી હશે અને ઘણા બધાને નવું લાગશે તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને રોજ 5 વખત બોલજો, તો તમને મેક્સિમમ 5 થી 6 દિવસમાં મગજમાં ફિટ થઈ જશે. તો જેવું તમે એક્ઝામમાં જોશો જોડકું, તો તમે જોશો કે બિહુ, તો તમને ઓટોમેટિકલી એની પછી અસમ એવું યાદ આવી જશે. ઓકે. તો આ ટ્રીક મારા માટે કામ કરેલી છે, તો આના માટે પણ કરશે. સ્ક્રીનશોટ લઈ અને એને ગોખી નાખજો. હવે કેમ ગોખી નાખવાનું એવું થાય કે સાહેબ આ બધું શું કરવાનું? તો જો પૂછાયું છે મોહિનીઅટ્ટમ, યક્ષગના, બરાબર છે. હવે આપણે હમણાં જોયું મોહિનીઅટ્ટમ જે છે ઓડિશાનું નથી, ઓડિસીનો અલગ ડાન્સ છે. તો તમે એક જો કાઢી નાખો તો જે છે એ તમારો આન્સર ક્લિયર થઈ જાય. તો એવું જે છે એ આ પણ પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ કલ્ચરલ પ્રેક્ટિસ કે યુનેસ્કોની જે ભારતની કલ્ચરલ પ્રેક્ટિસ છે એને મહત્ત્વ આપ્યું છે, તો કયું છે? તો કોડિયેત્તમ થિયેટર છે કેરળનું. રામલીલા એ આપણી યુનેસ્કોની કલ્ચરલ પ્રેક્ટિસમાં એને સ્થાન મળ્યું છે. નવરોઝ જે પારસીનું નવું વર્ષ છે. મેડિયાટ્ટુ કેરળનું છે. કલબેરિયા ડાન્સ રાજસ્થાન અને સંકીર્તન મણિપુર. તો આ પણ જે છે જોડકામાં પૂછાઈ શકે છે. તો આનું ફરી એ જ વસ્તુ કરવાની, સ્ક્રીનશોટ લેવાનો અને 5 વખત બોલવાનું 10 દિવસ સુધી. હવે છે કૃતિ અને રચયિતા. તો કાલિદાસની જે છે ઇમ્પોર્ટન્ટ કૃતિ કઈ છે? મેન્સમાં પણ પૂછાઈ શકે છે, પ્રિલિમ્સમાં ખાસ પૂછાઈ શકે છે. માલવિકાગ્નિ મિત્ર, વિક્રમોર્વશિયમ, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ. શુદ્રકની મૂર્છકટિકમ,
વિશાખા દત્તની કહે છે મુદ્રા રાક્ષસમ. સ્વપ્ન વાસોદત્તા કોણે લખી છે? ભાસ દ્વારા. અને પંચતંત્ર કોણે લખ્યું છે? વિષ્ણુ શર્મા દ્વારા. તો જે છે આ પણ તમે રિપીટેડ સાંભળશો આ વસ્તુ તો યાદ રહી જશે. બરાબર. હવે એ પણ એવું થાય કે સાહેબ આ કેમ વાંચવાનું? તો જો કેમ વાંચવાનું, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ યુપીએસસી જીપીએસસી 2021માં પૂછેલું છે કે આ કોણે કયું લખ્યું હતું, તમે જોઈ શકો છો. તો કાલિદાસને તમે કુમાર સંભવ સાથે જોડી દો, અમને જે છે આની સાથે જોડી દો, તમારો આન્સર તમને મળી જશે. તો આ રીતના એક જે ક્વેશ્ચન્સ છે એ તમારા માટે બહુ મેટર કરે છે કે આપણે જોયું કે આપણે એવા ટોપિક લઈએ છીએ જે એક્ઝામ માટે મહત્ત્વના હોય. તો આવા એક માર્ક કરીને જો તમારા 15 માર્ક વધશે અને એ જો તમારા ખોટા પડે તો બીજા જે 5 નેગેટિવ જાય તો તમને 20 માર્ક્સનો સીધો જમ્પ તમને મળશે. અને 20 માર્કનો જમ્પ એટલે તમે જે લિસ્ટમાંથી બહાર હોય સીધા લિસ્ટમાં એન્ટર થઈ જાઓ. પુરસ્કાર અને સન્માન, તો આ પણ મહત્ત્વનું છે કે ભારત રત્ન જે છે એ સર્વોચ્ચ નાગરિક સન્માન છે ભારતનું. જો આ વસ્તુ સ્ટેટમેન્ટ માટે પૂછી શકે છે. સ્ટેટમેન્ટ નંબર 1, કોઈપણ ક્ષેત્રમાં માનવીય પ્રયાસ માટે આપવામાં આવે છે. સાચું કે ખોટું? સાચું. કોઈપણ વર્ષમાં વધારેમાં વધારે 3 વ્યક્તિઓને આપવામાં આવે છે. સાચું કે ખોટું? સાચું. પીપળાના પાનની આકૃતિ હોય છે અને સર્ટિફિકેટ. સાચું કે ખોટું? સાચું. વરિયતામાં એ લોકો 7મા નંબરે હોય છે કે ભાઈ પહેલાં રાષ્ટ્રપતિ હોય, પછી પ્રધાનમંત્રી હોય, બરાબર છે, એ રીતે જે આવે ને કેબિનેટ મંત્રી હોય છે તેમાં 7મા નંબરનું જો સૂચિમાં સૌથી મહત્ત્વનો નાગરિક ભારતના હોય તો એ ભારત રત્ન છે. કોઈ પણ ધનરાશિ આપવામાં આવતી નથી. આના પર ખાસ ફોકસ કરજો કારણ કે સામાન્ય રીતે હોય કે ભાઈ એવોર્ડ છે તો પૈસા હશે, પણ ભારત રત્નમાં કોઈ પણ ધનરાશિ આપવામાં આવતી નથી. ત્યારબાદ પદ્મ પુરસ્કાર, તો પદ્મ પુરસ્કારમાં 3 હોય છે: પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી. તો પદ્મ વિભૂષણ જે છે એના પર દેશ સેવા લખવામાં આવે છે, એનું જે મેડલ હોય છે એના પર દેશ સેવા લખેલું છે, તો ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ કમળના આકારનો એક જે અન્ય જે છે પદ્મશ્રી અને પદ્મભૂષણ ને પદ્મશ્રી પર કમળનું આકારનું ફૂલ આપવામાં આવે છે અને પછી શ્રીમાન અથવા શ્રીમતી લખવામાં આવે છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે સરસ્વતી સન્માન, કે ભારતીય 8મી અનુસૂચિની જે 22 ભાષાઓ છે એમાં પર જે છે કોઈ પણ સારું લખ્યું હોય તેના પર સરસ્વતી સન્માન આપવામાં આવે છે. હવે ક્વેશ્ચન ફક્ત પદ્ય માટે આપવામાં આવે છે, કવિતાઓ માટે સરસ્વતી સન્માન. બોલો સાચું કે ખોટું? તો ખોટું. પદ્ય પ્લસ ગદ્ય બંને માટે આપવામાં આવે છે. વ્યાસ સન્માન જે છે ફક્ત હિન્દી માટે આપવામાં આવે છે, આટલું યાદ રાખજો. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે, આટલું તમે કરશો તો તમારે જે છે એમાં કોઈ ક્વેશ્ચન આવશે તો સાચો પડશે. હવે તો કે સાહેબ આ બધા એવોર્ડને બધું ગોખવું જરૂરી છે કે વાંચવું જરૂરી છે? તો હા, જરૂરી છે, કારણ કે જો ભારત રત્ન પર પૂછાઈ ગયું છે કે જો એમાં ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ કે ભારત રત્ન પુરસ્કારમાં 10 લાખ પૈસા આપવામાં આવે છે. હમણાં આપણે વાત કરી કે એમાં કોઈ જે છે નાણાં મળતા નથી. તમે આ 3 જે છે કાઢી નાખો તો તમારો આન્સર આવી જાય. 1 સેકન્ડ થાય, ખાલી 1 સેકન્ડમાં તમે આન્સર સાચો શોધી શકો. અને જો ના વાંચ્યું હોય તો તમે એની પાસે 15 મિનિટ બગાડો કે 5 મિનિટ બગાડો છતાં પણ આન્સર ખોટો થાય. બરાબર છે. તો આગળ જે મેં વાત કરી કે તમારે જો PDF જોઈતી હોય ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધીની કરંટ અફેર્સની કે જે જીપીએસસી અને યુપીએસસીમાં ઇમ્પોર્ટન્ટ હોય એવા ક્લાસ 1, 2માં તમને પાસ કરાવી શકે. ગમે તેવો કચરો કરંટ અફેર્સ નહીં. ગુજરાતીની આર્ટ એન્ડ કલ્ચરની જો તમારે PDF જોઈતી ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરની તો મને ટેલિગ્રામ ગ્રુપ પર મેસેજ કરજો, એમાં લિંક છે, એમાંથી મારો તમને કોન્ટેક્ટ મળી જશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હજુ પણ જે છે સબસ્ક્રાઈબર્સ અને વ્યૂઝ જે છે એ કન્ટેન્ટ મુજબ ઓછા છે. તો ફરી નવા લેક્ચર સાથે મળતા રહીશું. હજુ પણ જે છે આપણી પાસે ઘણો ટાઈમ છે. 10 થી 15 માર્કનો જમ્પ મળે એવું આપણે કોશિશ કરીશું. તો જોડાયેલા રહેજો. થેન્ક યુ. જય હિન્દ.